તો અહીંયા 1942 લખેલું છે, જે કૃષ્ણકુમારસિંહજીનો હવા મહેલ છે મિત્રો। અહીંયા ગોપનાથની અંદર મરી બાપુની કથા બેસવાની છે, જેને લીધે અહીંયા કલર કામ ને એવું ખૂબ સારું એવું કાર્ય થઈ રહ્યું છે કે મિત્રો અહીંયા ભાવનગરના મહારાજા જ્યારે ભાવનગરથી અહીંયા ગોપનાથની નજીક આવતા, ગોપનાથની અંદર દર્શન કરવા આવતા, જ્યારે આ જગ્યા ઉપર તે રાત રોકાણ કરતા, એમની પોતાની જગ્યા છે અને આ મહેલ છે, મહેલ છે અને ખૂબ સારી એવી જગ્યા છે। તમે જોઈ શકો છો આ બધી રાધા શાહી વખતની વસ્તુઓ છે, જોઈ શકો છો આ રાધા શાહી વખતની લાઇટ છે। તો મિત્રો આ રાધા શાહી વખતની વસ્તુ પર જોઈ ખૂબ ખૂબ સરસ વસ્તુ છે, રાધા શાહીની નિશાની કહેવાય મિત્રો। રાધા શાહી કારણ કે રાધાનો મહેલ હોય, પણ રાધાનો મહેલ હોય આ વસ્તુ તો રાધા શાહી વખતની વસ્તુઓ જોવા તો મળે જ છે, એવી વસ્તુ છે જોઈ શકી મિત્રો। આ ગ્રાઉન્ડ છે અને એન્ટર થાવ તમે મહારાજાના મહેલની અંદર એન્ટર થાવ તો તમને પહેલાં